નમસ્કાર, હું મંગળુભાઈ ભગત, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ। અત્યારે આપણે વાસુકી દાદાની જગ્યાએ પવિત્ર તળાવની પાળે ઊભા છીએ અને બ્યુટિફિકેશનના નામે નગરપાલિકાએ કરોડો રૂપિયા ફાળવી અને બાકડા મૂક્યા, આ કર્યું ઓલું કર્યું અને અત્યારે અમારે બ્યુટિફિકેશનના નામે આવા મોટા ઝાડવા થઈ ગયા છે, અંદર મરેલા માછલા પડ્યા છે અને જો આ તમે બ્યુટિફિકેશન કર્યું તો આને વાહે સાફ સફાઈ અને એને જાળવણી માટે થોડીક જરૂરિયાત હોય તે પૂરું કરવી જોઈએ। અત્યારે આપણે આખા તળાવની અંદર જોયું, આ તમામ બાકડા તૂટેલી હાલતમાં પડ્યા છે, એટલે હું ગામના નગરજનોને પણ હું કહું છું કે જે સરકાર મૂકે છે એને આપણે સરકારની જે સરકારી વસ્તુ છે એને નગરજનોને કહું છું આપણે જાળવીને રાખવી જોઈએ। તો આ થોડી અને તમામ બાકડા રાખી દીધા છે, તો નગરપાલિકાને પણ એક સંદેશ આપું છું કે જલ્દી ને જલ્દી અહીંયા થોડાક બાકડા મૂકી અને વ્યવસ્થિત કરી અને આ તળાવને થોડુંક સાફ સફાઈ કરી અને વ્યવસ્થિત કરી દો, એવી અમારી ગામના નગરજનોની અને મારી માંગણી છે। જય હિન્દ, જય ભારત।